દાહોદ પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે। દાહોદ બી ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને ઝડપી પાડ્યો છે। દાહોદમાં ગોદી રોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે વેપારી પાસેથી કુલ 86 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા ઝડપી કુલ 43,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। વેપારી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી। સુરતના અલથાણમાં મેડિકલ સ્ટોરમાં ચોરી। નવા ખુલેલા મેડિકલ સ્ટોરમાં તસ્કરોએ ચોરી કરી છે। 50,000ની રોકડ સાથે 6 ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી છે। તાળા તોડવામાં 40 મિનિટ ચોરી માત્ર 5 મિનિટમાં પતાવી દીધી છે। 50,000 રોકડા, મોબાઈલ ફોન અને દુકાનનું શટરને નુકસાન કર્યું છે। 3 શખ્સોમાંથી 2 અંદર, 1 બહાર નજર રાખી ચોરીની સમગ્ર ઘટનાને અંજામ આપી ચૂક્યો છે। સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। તો હાલમાં અલથાણામાં મેડિકલ સ્ટોરની અંદરના દ્રશ્યો છે। નવા જ ખુલેલા મેડિકલ સ્ટોરમાં તસ્કરો આ રીતે ત્રાટક્યા હતા, ચોરી કરી હતી। 50,000ની રોકડ સાથે 6 આઈસ્ક્રીમની પણ ચોરી કરી હોવાની જાણકારી મળી રહી છે। તાળા તોડવામાં 40 મિનિટ લાગી, પરંતુ માત્ર 5 મિનિટમાં ત્યારબાદ ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જેવા જ દુકાનના માલિક આવ્યા, તેઓ પણ ગભરાઈ ગયા હતા સમગ્ર પરિસ્થિતિને જોઈને। ત્યારબાદ તેઓએ પોતાની અંદર લગાવવામાં આવેલા સીસીટીવીને દુકાનમાંથી ચેક કરતા ખ્યાલ આવ્યું કે કેટલાક ચોર અંદર ઘૂસ્યા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, ફરી એક વખત પોલીસની જે નાઇટ પેટ્રોલિંગની પરિસ્થિતિ છે તેની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। નવી જ દુકાન હજી બની છે અને ત્યાં પણ ચોરીની શરૂઆત થઈ ગઈ। બિલકુલ, શિયાળાની જમાવટ નથી થઈ ત્યાં તો ચોરોએ પોતાની ચોરી જમાવટ શરૂ કરી દીધી છે। વિસ્તારમાં ખુલ્લેઆમ એક મેડિકલ સ્ટોરમાં તસ્કરો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। 50,000 રોકડા સાથે 6 જેટલી ચોકોબાર આઈસ્ક્રીમની ચોરી કરવાની ઘટના સામે આવી છે। 40 મિનિટની અંદર માત્ર 5 જ મિનિટમાં આખી ઘટના ચોરીની સામે આવી છે। લોખંડના સળિયા વડે શટર તોડ્યું છે। 2 સળિયા સાથે લઈને આવેલા એક મહિલાની કમાની પર તસ્કરોએ હાથ ફેરો કરી દીધો છે। ખાસ કરીને જે પ્રકારની આ ઘટના છે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા હવે પોલીસે સીસીટીવીના આધારે ચોરોને પકડવાની તજવીજ શરૂ કરી છે। એટલે કે રાત પડતાની સાથે પોલીસ પેટ્રોલિંગ કરે છે। આ વચ્ચે તસ્કરો સતત ચોરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલના જે દ્રશ્યો છે ચોંકાવનારા છે, કારણ કે એક તરફ સુરત પોલીસ મોટી કાર્યવાહીની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે। દ્વારકાથી સમાચાર। ધાર્મિક ઉત્સવ દરમિયાન ચોરીની ઘટના। ખંભાળિયાના મોવાણ ગામે તસ્કરોનો તરખાટ છે। ભક્તોની ભીડનો લાભ લઈને તસ્કરોએ ચોરી કરી। ભીડમાંથી મહિલાઓના ઘરેણાં સેરવી લીધા। એક તરફ ભક્તો ભક્તિમાં લીન હતા, ત્યારે બીજી તરફ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। એક સાથે 5 જેટલી મહિલાઓના ગળામાંથી તસ્કરોએ નજર ચૂકવીને સોનાના ઘરેણાં સેરવી લીધા હતા। અંદાજે 5 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। ભોગ બનનાર મહિલાઓએ પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ। ખંભાળિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા। બનાસકાંઠાના પાલનપુરમાં વિદ્યાર્થી પર હુમલાનો મામલો। પોલીસે હુમલો કરનાર એક સગીર સહિત 4 શખ્સોને દબોચી લીધા છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। 4 લોકોએ ડેરી રોડ પર વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના પંડ્યા બ્રિજ નીચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। સરકારી એસટી બસે ટર્ન લેતા બાઇક સવાર પર 3 વ્યક્તિને નડ્યો છે અકસ્માતમાંથી વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે 2ને ઈજા પણ પહોંચી છે। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે બસ ચાલક સામે તપાસ શરૂ કરી દીધી છે। એસટી બસે ટર્ન લેતા બાઇક સવાર 3 વ્યક્તિ અડફેટે આવ્યા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। બદનસીબે અકસ્માતમાં એક વ્યક્તિને તો જીવ ખોઈ દેવો પડ્યો છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેઓને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે। વડોદરાના પંડ્યા બ્રિજ પાસેનો અકસ્માત હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી પાસ થઈ રહી છે। દ્રશ્યો પણ આપ જોશો, જે બતાવી શકાય તેવા પણ નથી, કારણ કે જે ગંભીર રીતે અકસ્માત થયો છે તેની અંદર બસ ચાલક જે હતા તે પણ જોવા મળી રહ્યા છે। જે વાહન ચાલક હતા તેના પણ નંબર પ્લેટ મળી આવી છે। વડોદરાથી કપુરાઈ નજીક ટ્રિપલ અકસ્માત। 2 ટ્રક અને 1 લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો છે। નેશનલ હાઈવે 48 પર બની છે ઘટના। તરસાલીથી કપુરાઈ જવાના રોડ પર ટ્રિપલ અકસ્માત થયો છે। અન્ય વાહનોના બેઠેલા લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે। અકસ્માત બાદ પોલીસ સ્થળ પર દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। તો
તો વડોદરાના કપુરાઈ નજીકના ટ્રિપલ અકસ્માતના દ્રશ્યો પણ આપ જોશો તો કઈ રીતની પરિસ્થિતિ ટ્રકની છે તેનાથી જ ખ્યાલ આવશે કે કેટલો ભયંકર અકસ્માત થયો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તુરંત વડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પહેલા જે વાહનના ટક્કર થઈ હતી, અકસ્માત થયો હતો, તેને ખસેડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે ઇજાગ્રસ્ત લોકો હતા તેઓને પણ સારવાર માટે ખસેડાયા. હૃદયને લગતી બીમારીમાં થયો છે ચિંતાજનક વધારો. રાજ્યમાં હૃદયને લગતી ઇમરજન્સી કેસમાં 12% વધારો થયો છે. વર્ષ 2025માં હૃદયની બીમારીના 96,000 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 108 ઇમરજન્સીમાં હાર્ટ ઇમરજન્સીના 26,000થી વધુ કેસ નોંધાયા. ઠંડીની મોસમમાં હાર્ટની તકલીફના કેસોમાં 10% વધારો થાય છે. તબીબોના મતે બદલાતી જીવનશૈલી, આલ્કોહોલ, સ્મોકિંગ અને જંક ફૂડના કારણે કેસોમાં વધારો થયો છે. બદલતી જીવનશૈલી એટલે લોકોની લાઈફસ્ટાઈલ બહુ ખરાબ થઈ ગઈ છે. મોટાપો વધી રહ્યો છે, ધૂમ્રપાન વધી રહ્યો છે, મેન્ટલ સ્ટ્રેસ વધી રહ્યો છે, ફિઝિકલ જે એક્ટિવિટી કરવી જોઈએ એ ઓછી થઈ રહી છે અને બહારનો જંક ફૂડનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. તો આ બધા ફેક્ટર્સના કારણથી યંગસ્ટરમાં હાર્ટ ઇલનેસ બહુ વધી રહી છે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ લોકો જે હાર્ટની પ્રાથમિક કોઈ સિમ્ટમ્સ હોય એને રૂટીનમાં ઇગ્નોર કરતા હોઈએ. એટલે જે પ્રિલિમિનરી સિમ્ટમ્સ હોય, સપોઝ માથામાં દુખાવો થવાનો, ગભરામણ થવાનો, થાક લાગવાનો, ઇવન સિમ્પલ ચાલો તો શ્વાસ ચડવાના, જે પ્રાથમિક હાર્ટના કે બીપીના સિમ્ટમ્સ હોય એ શરૂઆતમાં ઇગ્નોર કરતા હોય અને ધીમે ધીમે પછી આગળ વધીને મોટી હાર્ટની ઇલનેસ લઈ જતા હોય. તો વર્ષ 2025માં હૃદયની બીમારીના કુલ 96,000 કેસ નોંધાવા જે ખૂબ જ મોટી વાત છે. કારણ કે જે રીતે હૃદય રોગના બીમારીના દર્દીઓ વધી રહ્યા છે તે પણ ચિંતા ઉપજાવે છે. સીધા જે એટીએસ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે રાજસ્થાનમાં જે રેડ કરાઈ હતી તેને લઈને वायरलेस पीएसआई धर्मेंद्र और वायरलेस पीएसआई बलभद्र, इन चारों की टीम के ऊपर इसके ऊपर काम किया गया था. इसके एनालिसिस के ऊपर हमको ये पता चला कि भिवाड़ी डिस्ट्रिक्ट के अंदर 3 आरोपी जो अंशुल शास्त्री, जिनका नाम है अंशुल शास्त्री, अखिलेश मौर्य और किशन कुमार यादव, इन तीनों ने वहाँ इलीगल मैन्युफैक्चरिंग यूनिट सेटअप किया और इसके अंदर विदाउट परमिट इलीगली अल्प्रोजोलम, जो बहुत ही जो नार्कोटिक सब्सटेंसेस में आता है, तो उसको मैन्युफैक्चर कर रहे थे. ये इनपुट वेरीफाई करने के बाद हमने एक ऑपरेशन टीम इंस्टॉल किया था, जिसका नेतृत्व पीआई पीयूष देसाई साहब ने नेतृत्व लिया था. उसके अंदर पीआई वीरेंद्र वाघेला, पीएसआई राहुल गरचर, पीएसआई मयूर सोलंकी और पीएसआई वीडी झाला के नेतृत्व में एक टीम भेजा गया था जो भिवाड़ी डिस्ट्रिक्ट जाके फिर वहाँ के राजस्थान एसओजी और भिवाड़ी डिस्ट्रिक्ट का लोकल पुलिस के साथ संकलन में लेके वहाँ थोड़ा रेकी करके इसको जो इनपुट हमने नक्की करके दिया था उसको वैलिडेट किया. फिर 28 को कल वो मैन्युफैक्चरिंग यूनिट के अंदर रेड किया गया था, जिसके अंदर अराउंड 21 केजेस ऑफ नार्कोटिक सब्सटेंस जो इलीगली अल्प्रोजोलम के साथ साथ अल्प्रोजोलम हमको 5 किलोग्राम जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन किट से जो मिला था 5 किलोग्राम अल्प्रोजोलम, उसके अलावा 17 केजी ऑफ प्रेज़ेपैम और टेमेज़ेपैम, ये तीनों क्वांटिटी में मिले थे. अराउंड टोटल मिला के अराउंड 22 केजी. उसके अलावा अराउंड 40 लीटर्स ऑफ लिक्विड भी, 40 केजीज ऑफ रॉ मटेरियल भी मिला था, जिसके अंदर भिवाड़ी डिस्ट्रिक्ट के अंदर केस दाखिल किया था एनडीपीएस एक्ट के अंदर, जिसके अंदर ये तीनों को अरेस्ट किया गया था. इसके अलावा एक और बात है कि एटीएस गुजरात के अंदर डीवाईएसपी शंकर चौधरी साहब के नेतृत्व में एक और इनपुट जनरेट किया गया था, जिसके अंदर दिसंबर 8 को हमने जोधपुर में सौंद्रा गांव में एक और मैन्युफैक्चरिंग यूनिट बस्ट किया गया था, जिसके अराउंड 17 केजीज ऑफ इलीगली मैन्युफैक्चर्ड मेफेड्रॉन की मैन्युफैक्चरिंग यूनिट हमने पकड़ा था. तो ये क्लियरली एस्टेब्लिश करता है कि हम गुजरात स्टेट इन पैरेलल विद इंडियन गवर्नमेंट ऑफ इंडिया नो ड्रग्स पॉलिसी के अंदर हम बहुत स्ट्रांगली काम कर रहे हैं और दूसरे सेंट्रल एज वेल एज स्टेट एजेंसीज के साथ संकलन में रह के बहुत अच्छे से काम कर रहे हैं. कितने समय से लोग बना रहे थे, इसका मेन कौन और ये जाने वाला कहाँ था? जैसे आपने बताया था कि जो ये बना रहे थे अराउंड हमारे इनपुट के हिसाब से अभी वेरिफिकेशन में
3-4 महीने मिनिमम इन्होंने बनाना शुरू कर दिया था। ये कहाँ इनको सप्लाई करने वाले थे वो ऑब्वियसली आगे तपास में पता चलेगा। सर इसकी कीमत क्या मानी जा सकती है और इसका उपयोग कहाँ कहाँ होता है? अल्प्राजोलम जो फर्स्ट जो कल जो केस हुआ था, अल्प्राजोलम एक साइकोट्रोपिक सब्सटेंस है जो बेसिकली आपको माइंड को नम करता है। इसको जैसे बोला जाता है अराउंड 20 केजीज को 30 to 40 lakhs मार्केट प्राइस में गिना जा रहा है अभी के लिए। बट इसको यूज अलग अलग तरीके का होता है। जो एक बार जो ले देते हैं वो बेसिकली माइंड नम हो जाता है। ट्रक ड्राइवर से लेके ऊपर तक कोई भी यूज कर सकता है, जो कंप्लीटली आपका सोचने का विचारधारा कंप्लीटली नम करता है। सर ऐसी दवाएं माना जाता है कि फॉरेन में भेजी जाती है, काफी कंट्री है जहाँ पे ये बिल्कुल बैन है, तो क्या अभी फॉरेन जाने वाला था कुछ मान सकते हैं? अभी के लिए उस तरफ इन्वेस्टिगेशन चालू है। इनका सप्लायर का रूट अभी आगे पता चलेगा। બેકગ્રાઉન્ડ શું છે અને ફેક્ટરી કોણે શરૂ કરી હતી? सॉरी, इस फैक्ट्री जो चल रही थी अपने ने जो खुलासा किया है, इसका मुख्य सूत्रधार कौन है? जो फैक्ट्री का नाम है जो बेसिकली रीको करके है, वहाँ का इंडस्ट्रियल एरिया है, वहाँ पर APL फार्मास्यूटिकल्स करके एक है, उसको उस फैक्ट्री यूनिट को इन्होंने जॉब वर्क, जो यहाँ जॉब वर्क बोलते हैं, जॉब वर्क के अंदर अंशुल शास्त्री एज वेल एज अखिलेश मौर्य, इन दोनों ने उनके नाम पे लिया था, जिसके अंदर केमिस्ट किशन कुमार यादव था जो बना रहा था। बैकग्राउंड क्या था? दिनों पहले पकड़े गया था, कुछ जानने मिला है? अभी के लिए इनके तीनों का क्रिमिनल हिस्ट्री जानने अभी पता कर रहे हैं, पर अभी के लिए प्रिलिमिनरी में ऐसा पुराना हिस्ट्री नहीं है। ओके अल्ट्राजोलम ने जो प्रिलिमिनरी जो मेन जो रॉ मटेरियल होता है 2 अमीनो 5 क्लोरो मिथोफिनेन बेंजोफिनॉन 2 अमीनो 5 क्लोरो बेंजोफिनॉन जो मेन प्रिकर्सर जो होता है। उसके अलावा जो जनरली जो मिलता है वो सारा भी है रॉ मटेरियल का, या रॉ मटेरियल अराउंड 20 to 30 केजीज मिला है, बट जो मेन फिनिश्ड नार्कोटिक सब्सटेंस है अराउंड 22 केजी मिला है। 22 केजी अराउंड 30 to 40 lakhs उनके FIR के हिसाब से 30 to 40 lakhs। ओके थैंक यू भाई। ओके सर। તો ETS તરફથી હાલમાં કહેવામાં આવ્યું છે કે 3 લોકોને તો પકડવામાં સફળતા મળી છે, પરંતુ ક્યાં ક્યાં સપ્લાય, કોને સપ્લાય કરવામાં આવ્યું તે હવે આ 3 લોકોને પકડાયામાં પૂછપરછમાં બહાર આવી શકે છે। હાલ રોકેશ